વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણીના ભાગરૂપે ફોટો જર્નલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા વડોદરાના કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે 13મા ક્લિક ફોટો એક્ઝિબિશનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. રાજવી સમરજીતસિંહ ગાયકવાડ, મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, બીઆરજી ગ્રુપ્સના ચેરપર્સન લતાબેન ગુપ્તા અને ઉર્મી સ્કૂલના એમડી રાધિકા નાયર સહિતના મહાનુભાવોએ ફોટો ક્લિક કરી પ્રદર્શનને ખુલ્લું મૂક્યું. આ 3 દિવસીય ફોટો પ્રદર્શનમાં વડોદરા શહેરના જાણીતા ફોટો જર્નલિસ્ટ વલ્લભ શાહ, જિગ્નેશ જોશી, પ્રણય શાહ, ચંદન ગિરી, અશ્વિન રાજપૂત, કીર્તિ પડિયા, રણજીત સુર્વે, કેયુર ભાટિયા, ભૂપેન્દ્ર રાણા, ધર્મેશ જોબનપુત્રા અને કમલેશ સુર્વે દ્વારા કેમેરામાં કંડારાયેલી 88 અદ્ભુત તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રદર્શનમાં ધાર્મિક પ્રસંગો, રાજકીય ઘટનાઓ, આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, સામાજિક સમસ્યાઓ, અકસ્માતો, દુર્ઘટનાઓ, ભારતીય સંસ્કૃતિ તેમજ ઐતિહાસિક ઇમારતો સહિતના વિવિધ વિષયોને આવરી લેતી તસવીરો રજૂ કરવામાં આવી છે. દરેક તસવીર પાછળની ઘટના, લાગણી અને સમયને કેમેરાની નજરે રજૂ કરવામાં આવી હોવાથી આ પ્રદર્શન માત્ર ફોટોગ્રાફીનું પ્રદર્શન નહીં, પરંતુ સમાજ અને સમયના જીવંત દસ્તાવેજ સમાન બની રહ્યું છે. દર વર્ષે આ એક્ઝિબિશન આપણા વડોદરાના બધા શહેરના જે ફોટોગ્રાફર છે એમનો એક એક્ઝિબિશન હોય છે અને દર વર્ષે આ એક્ઝિબિશનની ક્વોલિટી સારી થતી જાય છે. આપણે વર્ષમાં જેટલા પણ અહીંયા આપણા ફેસ્ટિવલ એ કાર્યક્રમો થાય છે એ બધાનું આ લોકોએ કેપ્ચર બહુ સારી રીતે કર્યું છે અને દરેક ફોટોમાં એક કંઈ ને કંઈ સ્ટોરી છે અને એ સ્ટોરી જોવા મળે છે. ફોટોગ્રાફર દિવસ છે તો જે રીતે અમે ફોટાઓને નિહાળી રહ્યા છે ખરેખર એક અદ્ભુત નજારો છે. એમાં જે એની ક્લિયરિટી છે જેની અમે સાક્ષાત એમાં જોડે ઊભા રહીને અમે નિહાળી રહ્યા અને ત્યાં સાક્ષાત અમે ત્યાં જ ઊભા છે એવી રીતે જે ફોટોગ્રાફી લીધા છે એ બદલ હું ખરેખર તબ લોકોને ખૂબ શુભકામના પાઠવું છું, કેમ કે ખરેખર જોવા જઈએ તો બહુ સરસ રીતે ફોટાના જે ક્લિક કરેલા છે એ સરસ એવા અદ્ભુત દ્રશ્યો છે અને મને એક આનંદ અને એક લાગણીનું આમ જે દ્રશ્યો દેખાય એવી રીતના આજે જે ફોટો અમે નિહાળી રહ્યા છીએ. વિશ્વ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે યોજાયેલા પ્રદર્શન ફોટોગ્રાફીના શોખીનો, કલા રસિકો અને શહેરવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ક્લિક ફોટો એક્ઝિબિશન આગામી 3 દિવસ સુધી ફોટો પ્રેમીઓ માટે ખુલ્લું રહેશે. પહેલાં તો બધાને વડોદરાવાસીઓને આપના મારફતે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસનું ખૂબ ખૂબ અભિનંદન. અને આ અમારું સતત 13મું વર્ષ છે. વડોદરા શહેરના દરેક અલગ અલગ વિવિધ અખબારોના ફોટો જર્નાલિસ્ટ ભેગા થઈને અમે આ આયોજન કરીએ છીએ અને આજનો વર્લ્ડ ફોટોગ્રાફી દિવસનું સેલિબ્રેશન કરીએ છીએ. આ 13મા વર્ષે પણ દરેક ફોટોગ્રાફરે પોતપોતાની આગવી ઓળખ પ્રમાણે ફોટોગ્રાફ્સ અહીંયા પ્રદર્શિત કર્યા છે અને એની અંદર મેં વડોદરા શહેરનું કલ્ચર, વડોદરા શહેરની હિસ્ટોરિક એ વસ્તુને મૂકી છે અને વોટર લોગિંગ જેવા વિષયની અંદર પણ પ્રજા આપણી કેવી રીતે એની અંદરથી મજા લઈ શકે છે એ પ્રમાણેના પિક્ચરનું અહીંયા પ્રદર્શિત કરવામાં. અમે 11 ફોટોગ્રાફર છે અને દરેક પ્રેસના ફોટોગ્રાફરો છેલ્લા 13 વર્ષ, આ 13મું વર્ષ છે. 13 વર્ષથી અમે એક્ઝિબિશન કન્ટિન્યુ કરી રહ્યા છે અને અમને બહુ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે અને વડોદરામાં જેટલા બી લગભગ બધા જ બનાવો અમે આવરી લીધેલા છે એની અંદર અને દરેકની થીમ અલગ અલગ છે ફોટાની. બધાને જોવાની બહુ મજા આવે છે અને દરેક જણાએ જોવા આવવાની અમારી સવિનય નમ્ર વિનંતી છે. અમારું એક્ઝિબિશન વર્લ્ડ ફોટોગ્રાફી ડેના દિવસે શરૂ થાય છે. 19, 20, 21 3 દિવસ એક્ઝિબિશન ચાલે છે અને નિઃશુલ્ક વિના રૂપિયે વિના મૂલ્યે અમે એક્ઝિબિશન અમે ખુલ્લું રાખીએ છીએ 3 દિવસ સુધી. આજે અમે પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ તથા દેવ્યાનીરાજે ગાયકવાડ સ્કૂલના શિક્ષિકાઓ બધા આખરી એક્ઝિબિશન જોવા આવ્યા છે. એક્ઝિબિશનની જે અલગ અલગ થીમ પ્રમાણે જે ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યા છે, દરેક ફોટોગ્રાફ કંઈક કહે છે, દરેક ફોટોગ્રાફની પાછળ કંઈક ભાવ છે, એનો ભાવાર્થ છે જે ફોટોગ્રાફર અમને સમજાવ્યા એ અમને ઘણું સરસ લાગ્યું. દરેક યુનિકનેસ છે, એક ફોટાનું જે યુનિકનેસ છે અને એની જે પાછળ મહેનત કરવામાં આવી છે, દરેક ફોટાની પાછળ એટલી મહેનત કરવામાં આવી છે જે ઘણી પ્રશંસનીય છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.